90% લોકો એફડીમાં ઇન્વેસ્ટ કરીને એક બહુ મોટી ભૂલ કરી રહ્યા છે, કારણ કે લોકોને ખબર જ નથી કે મ્યુચ્યુઅલ ફંડમાં આ એક ફંડની એવી કેટેગરી છે કે જે તમને એફડી કરતાં વધારે રિટર્ન આપે છે અને ટેક્સ 0. તો ચાલો સમજીએ એક સિમ્પલ એક્ઝામ્પલથી. માની લ્યો કે દર્શન અને ઝીલ પાસે 5-5 લાખ રૂપિયા છે, તો હવે દર્શ પોતે બેંકમાં 5 લાખ રૂપિયાને 7% વ્યાજ દરે એફડીમાં મૂકે છે અને તેનો ટેક્સેશનનો સ્લેબ 30% છે. એટલે કે તેને જે વ્યાજ મળવાનું છે 7%, એમાંથી 30% લેખે 2%નું વ્યાજ માત્ર ટેક્સ ભરવામાં જશે. જ્યારે ઝીલે આ જ 5 લાખ રૂપિયાને આર્બિટ્રેજ ફંડમાં ઇન્વેસ્ટ કર્યા છે, એટલે કે ઝીલને એફડી જેવું સ્ટેબલ રિટર્ન મળશે અને સાથે ઇક્વિટી ટેક્સેશનનો બેનિફિટ. અને જો ઝીલ આ ફંડને 1 વર્ષ કરતાં પણ વધારે હોલ્ડ કરશે તો તેને 12.5% લેખે ટેક્સેશન અને સાથે 1,25,000નો ટેક્સનો બેનિફિટ. પણ એક વાત ચોક્કસ યાદ રાખજો કે એફડીની જેમ ગેરંટેડ રિટર્ન નથી મળતું, પણ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી હોવાના લીધે માર્કેટ કન્ડિશન ઉપર રિટર્ન મળે છે. એટલે સ્માર્ટ ઇન્વેસ્ટર ટેમ્પરરી એફડી કરવાના બદલે આર્બિટ્રેજ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે, એટલે ટેક્સની સાથે રિટર્નનો પણ બેનિફિટ મળે છે. તો તમારે પણ ફાઇનાન્સની સાથે આવા સ્માર્ટ ટેક્સ પ્લાનની ઇન્ફોર્મેશન જાણવી હોય તો આજે જ મારા પેજને ફોલો કરો.